જોડે સહેજ બબાલ થઈ ગઈ છે। તો રાધે રાધે હું છું જય શ્રી કૃષ્ણ। હું છું અંકિતના અંકિતની વાતમાં તમારું સ્વાગત છે। તો તમને જણાવી દઉં કે પાલજતપુર ગામના અંદર જે બ્રિજ તૂટી ગયો છે એના કારણે આપણે જે ચાહે છે જનતા ડાયવર્ઝન એના અંદર આપણે દેખી રહ્યા છીએ કે હમણાં થોડુંક રેતી ફસાવાનું ચાલુ થઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટ પ્રમાણે જે કોન્ક્રીટ આવે છે તે ઈટ છે ને સમથિંગ શું કહે છે એના પ્રમાણે બધું રેતીને બધું નાખી રહ્યા છે। એના કારણે કાફી બધા જામ થઈ રહ્યું છે। તો આપણે જઈએ છીએ એમની તરફ। તો દેખતા રહીએ આપણે અંકિતની વાતોમાં થોડુંક આગળ વધતા રહીએ અને દેખતા રહીએ આપણે ચેનલમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આગળની અપડેટ તમને મળતી રહેશે। તો ચલો જય શ્રી કૃષ્ણ। શકો છો કે આ થોડુંક બધા લઈ લીધા તો પછી આ જલ્દી ઉતાવળ કરવા માંડ્યા છે। તો બંદા સુધી દેખી લ્યો કે આપણો આટલો ટાઈમ થઈ ગયો છે તો બધા કંટાળી ગયા છે તો બધા એક સામટી વાયક જવા દે છે। તો આજનો કાર્યક્રમ આટલો પૂરો થાય છે લાગે છે કે આજે વધારે ટ્રાફિકના કારણે બધા નીકળવા માંડ્યા છે અને પ્લસ તમે દેખી રહ્યા છો કે આ કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે જે કોન્ક્રીટ ફેરવી રહ્યા છે। હમણાં જોડે સહેજ બબાલ થઈ ગઈ છે અને એના સાથે બનતા રહીએ મારા બ્લોગમાં। તો જય શ્રી કૃષ્ણ। તો બનતા રહો મારા જોડે। જય શ્રી કૃષ્ણ। जय श्री कृष्ण दोस्तों, राधे राधे। આપણે આવી ગયા છે છોટાઉદેપુરના પાલજતપુર ગામના અંદર। તો સમજી શકો છો તમે આ કોન્ટ્રાક્ટના પ્રમાણે આપણે કર્યું હતું। તો અહીંયા આજે ભીડ વધારે થઈ ગયા છે કારણ કે ખબર ના અને જોતાં જોતાં આપણે ખબર પડી છે કે સમથિંગ અહીંયા આપણું ડામરના ફાટે છે અને જે કોન્ક્રીટ છે કે સિમેન્ટ છે અને એના જોડે કપચી નાખી રહ્યા છે। કપચીના લીધે થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું હતું અને થોડું પાથરવામાં આવ્યું છે એના કારણે ટ્રાફિક જામ થઈ ગયું છે અને ટ્રાફિક જામ થતાના અંદર જ આપણને દેખવા મળે છે કે ટ્રાફિક એટલું બધું જામ હતું તો બધા વપડા ચોપડી કરવા માંડ્યા છે। તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ તો ચલો જય શ્રી કૃષ્ણ।